સત્યમ પરમ ધીમહિ, સત્યનો વિજય એ હોળિકા દહન માં બતાવવામાં આવ્યું છે. એમાં પ્રહલાદ એ ભક્ત હતો અને એ ભક્તને અલગ અલગ રીતે જ્યારે એને મારવામાં અને એને માટે પ્રયત્નો કરવામાં આવ્યા, પણ હોલિકા દહનમાં પણ એવું કહેવાય છે કે પ્રહલાદને કંઈ ન થયું અને એ સુરક્ષિત રીતે એ બચી ગયા. એ જ રીતે આજે આપણે જોઈએ છે કે આજે આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિનું રક્ષણ કરવું એ આપણી એક જવાબદારી છે. અને એના ભાગરૂપે કેટલાક વર્ષો પહેલા એક વિચાર નક્કી કરવામાં આવ્યો કે આપણે લાકડાની જગ્યાએ એક છાણાની હોળી કરીએ, વૈદિક હોળી કરીએ અને પ્રકૃતિ અને સંસ્કૃતિનું જતન થાય, રક્ષણ થાય એવો કંઈક કાર્ય કરીએ. અને એ પરંપરા નર્મદા મંદિરે ખાતે વર્ષોની પરંપરા આજે જાળવી રાખવામાં આવી છે. અને આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે છાણાનો ઉપયોગ કરી અને આ કાર્ય પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે. નમસ્કાર. નમસ્કાર, હું તિલકવાડા ગ્રામ પંચાયત સરપંચ. આપ સૌને હોળી ધૂળેટી પર્વની શુભકામના પાઠવું છું. આપના ગામમાં નર્મદા યુવક મંડળ દ્વારા હોળિકા દહનનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જે તમે જોઈ શકો છો કે ફક્ત છાનાના ઉપયોગથી હોલિકા પ્રગટાવવામાં આવશે, જે આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન કરતું નથી. અને આપણા ગામમાં આઝાદ ચોક, બ્રાહ્મણ શેરી અને બદલી બજાર જેવા વિવિધ સ્થળોએ પણ હોળી પ્રગટાવવામાં આવશે. તો આપણે સૌ હોળિકા પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરીએ અને પ્રાર્થના કરીએ કે આપણા ગામની નકારાત્મક ઉર્જાનો નાશ આ હોલિકા દહનની આગમાં થાય અને સકારાત્મક ઉર્જાનું આગમન થાય. અને સકારાત્મક ઉર્જા સાથે આપણે નવી સવારને વિવિધ રંગોથી વધાવીએ અને ખુશ રહીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આપણું નામ? હું તિલકવાડા ગ્રામ પંચાયત સરપંચ દક્ષાબેન. અસુરી શક્તિનો નાશ, ભક્તિનો વિજય એટલે હોળિકા દહન, જેમાં શક્તિ અને ભક્તિનો અનેરો સંગમ. આપ સૌ જાણો છો કે ભક્ત પ્રહલાદની શક્તિનો અને ભક્તિનો અનેરો મિલાપ છે. એમાં શક્તિ અને ભક્તિ બેનો મિલાપ છે અને શક્તિની ઉપર ભક્તિનો વિજય એટલે હોળીનો પર્વ. આપ સૌને હોળીનો શુભકામનાઓ. તેમજ આ તિલકવાડા તાલુકામાં, તિલકવાડા ગામમાં દર વર્ષની જેમ વૈદિક હોળીથી હોળી હરગાવવામાં આવે છે, પ્રગટાવવામાં આવે છે. તેમજ એનો અનેરો સંદેશ તિલકવાડા ગ્રામજનો તરફથી, નર્મદા યુવક મંડળ તરફથી અવારનવાર પ્રકૃતિની રક્ષણ માટે, પ્રકૃતિના સંરક્ષણ માટે તેમજ એક સંદેશ પહોંચાડવા માટે કે આપ સૌ લોકો પ્રકૃતિનું જતન કરો, પર્યાવરણને બચાવો અને વૈદિક હોળીનું, દરેક સમાજના માણસો વૈદિક હોળીનું પ્રગટ્યન કરે અને એનો સંદેશ લઈને જે અવારનવાર લુપ્ત થઈ રહ્યો છે એમાં ભાગરૂપે નર્મદા યુવક મંડળ દ્વારા વર્ષોથી ચંદ્રમૌલા સ્વામી મહારાજ તેમજ સંત મહાત્મા દ્વારા એક અનેરો સંદેશ પહોંચાડવા માંગે છે. અને અમે પણ તિલકવાડાના યુવાનો તરફથી આપ સૌ મીડિયાના માધ્યમથી એક સંદેશ પહોંચાડવા માંગે છે કે પ્રકૃતિનું જતન કરીએ, જળ, જંગલ, જમીન સૌ બચાવીએ. જય હિન્દ, જય ભારત. નામ? અરુણભાઈ ચંદુભાઈ તડવી.